હેલો મિત્રો, બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં જ છો? તો ફરી વખત માય સોલંકી ઓફિશિયલ બ્લોગિંગ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। આપણે થઈ ગયા છીએ અત્યારે તૈયાર અને અમે જઈએ છીએ ભાવનગર, કેમ કે મારા બેનને થોડીક શોપિંગ કરવાની છે, એટલે હવે જઈએ છીએ ભાવનગર। તો થોડુંક આગું હાલીને જવાનું છે। જો આપણે બસે મળી ગઈ ને બસમાં બેઠી ગયા। આપણે પીપળિયા જઈને રસ્તો છે, ત્યાં વચ્ચે નાળું આવે છે। તમે જોઈ શકો છો કેવું નાળું છે। બેઠા હતા બસમાં। આજે બહુ ગર્દી નહોતી, કેમ કે રવિવાર હતો એટલે વિદ્યાર્થીઓ નહોતા। બસ પણ હમણાં બતાવું છું અંદર પેસેન્જર કેટલા બેઠા છે। જો બાજુમાં મારી બેન બેઠી હતી, સામે બેઠા છે એ કંડક્ટર છે। પછી આપણે પહોંચી ગયા ભાવનગર સીધા, અને સીધા આપણે દુકાને બેઠી ગયા કુર્તી લેવા। જો 3 કુર્તી લીધી। ભાઈ માનવા જોવે ને છે વાતે 1900 કીધા હતા, 2000 કહેતા હતા, 1600માં લઈને આવી 3 કુર્તી લીધી। બહુ જીદ કરી પછી 1600માં કુર્તી આપી મને। જો બહુ મસ્ત કલેક્શન છે, ત્યાં બહુ મસ્તીની કુર્તી મળે છે, તમે જાજો એક વખત। ભાવનગર પીરસેલા શેરીમાં જ છે। પછી તો લાગી હતી, હવે ભૂખે લાગી હતી, પણ શું કરું। પછી તો અમે પોગી ગયા ફાલુદા ને બાદામ શક પીધું। જો બે બેનનું એ પીધું હતું, મેં પી લીધું હતું, મારી બેન પીતી હતી। મેં કીધું લાવો આપણે વિડીયો બનાવી નાખીએ। જો SSB આઈસ્ક્રીમ છે, ત્યાં બધું મળે છે। હોલ તળાવમાં જઈને ત્યાં જ છે। પછી તો રિક્ષામાં બેઠી ગયા આપણે, અને જતા હતા રિક્ષામાં જગતનાકા સુધી તો જવું પડે, ત્યાંથી વાહન પકડવાનું હોય અમારે, એટલે આ જગાતે જવાનો રસ્તો છે। જો આપણે બેઠી ગયા એમાં, ઘરે પગ્યા ગયા તો કપડાં ધોવાના હતા। જો આપણે બેઠી ગયા કપડાં ધોવા। મેં કીધું હાલો આપણે બે બહેનો થઈને કપડાં ધોઈ નાખીએ। જો થોડાક કપડાં હતા, એટલે બીજા દિવસે રક્ષાબંધન હતી ને એટલે સુકાઈ જાય જલ્દી, એટલે વાંધો ન આવે। હા, મેં અમારો ભાઈ છે, મારા માછીનો છોકરો, એ જો ટીપણું વિસરે છે। ગુસ્સો લઈને તો બેઠી ગયા ધોવા માટે। મારા પપ્પા કે હાલો બે ભાઈ થઈને કે વિસરી નાખો। પછી તો બે ભાઈ ગયા ટાંકામાં નાહવા। જો કેવા નાય છે બે, સ્વિમિંગ પુલ જેમ નાતા હતા અંદર હોય, એને ખાલી અંદર કચરો હતો ને કાઢવા જવાનું કીધું હતું। પછી આપણે બેઠી ગયા નાસ્તો કરવા। બહુ ભૂખ લાગી હતી એટલે આપણે લાવ્યા હતા સમોસા, એટલે સમોસા ખાવા બેઠી ગયા બધાય। જો અમારી બેનનો ભાણિયો છે, મારી બેન પણ છે। તો મિત્રો ફાઇનલી આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું, અને ફરી વખત મળીએ આપણે નવા વ્લોગમાં। તો મારો વ્લોગ જો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ફરી વખત મળીએ નવા વ્લોગમાં। બાય બાય।